ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર નંબર 5ની અંદર આપણે લાસ્ટ ટાઈમ સ્થિત વિદ્યુત અને ચુંબકત્વની જે સામ્યતાઓ છે ત્યાં સુધીનો અભ્યાસ કર્યો હતો અને એની સાથે સંકળાયેલા ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ જોયા હતા. હવે આપણે વાત કરીએ ચુંબકત્વ અને ગોસનો નિયમ. આમ તો આપણે એવું કહી શકીએ કે ગોસનો અથવા તો ગાઉસનો જે નિયમ છે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર પણ ભણી ગયા છીએ, જે સ્થિત વિદ્યુત માટેનો નિયમ હતો. આકૃતિમાં જોઈ શકાય કે અહીંયા આપણે જે ડાયપોલ દર્શાવવામાં આવી છે એ વિદ્યુતીય ડાયપોલ છે અને અહીંયા જે 1 નંબરનું બંધ પૃષ્ઠ દર્શાવવામાં આવ્યું છે એ 1 નંબરના બંધ પૃષ્ઠમાં આપણે એવું કહી શકાય કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, કારણ કે આ પૃષ્ઠ દ્વારા કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો નથી. એટલા માટે જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળે એવું કહી શકાય. પરંતુ આ જ આકૃતિની અંદર આપણે એવું કહી શકાય કે અહીંયા આપણે જે પૃષ્ઠ નંબર 2 ધ્યાનમાં લીધું છે, તો આ પૃષ્ઠ નંબર 2 જે છે એના માટે અહીંયા એવું કહી શકાય કે તેમાં બધી જ ક્ષેત્ર રેખાઓ છે એ બહાર તરફ નીકળે છે. અહીંયા આપણે સ્પષ્ટ આકૃતિમાં જોઈ શકાય પૃષ્ઠ નંબર 2 જે અહીંયા આપણે દર્શાવ્યું છે એમાંથી બધી જ ક્ષેત્ર રેખાઓ જોઈ શકાય બહાર નીકળે છે, અંદર એક પણ ક્ષેત્ર રેખા દાખલ થતી નથી. એટલે કે પરિણામી ફ્લક્સ છે બહાર તરફનું છે અને એનું એક કારણ એ છે કે આ જે આપણે પૃષ્ઠ દર્શાવ્યું છે એના અંદર ધન વિદ્યુત ભાર રહેલો છે, એટલે ઘેરાતો વિદ્યુત ભાર ધન છે, એના કારણે ફ્લક્સ આપણને બહાર તરફનું મળે છે. આ આપણે વાત કરી વિદ્યુતને લગતા ગાઉસના નિયમની. પણ જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર માટે વાત કરીએ ત્યારે એની જે ક્ષેત્ર રેખાઓ છે એ સતત હોય છે, એ બંધગાળા રચે છે અને એના માટે આ પરિસ્થિતિ છે એ કંઈક આપણને અલગ જોવા મળે છે. તો એના માટે અહીંયા આપણે જોઈએ, અહીંયા આપણે 2 આકૃતિઓ દર્શાવી છે. પહેલી જે આકૃતિ છે એ ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ છે અને બીજી જે આકૃતિ છે એ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. તેમાં પણ આપણે 2 પૃષ્ઠ ધ્યાનમાં લીધા છે, જે રીતે આપણે વિદ્યુત ડાયપોલની અંદર લીધા હતા. તો પહેલા વાત કરીએ ગજિયા ચુંબક માટે. તો અહીંયા જે એનો પહેલું જે પૃષ્ઠ આપણે બંધ પૃષ્ઠ અહીંયા ધ્યાનમાં લીધું છે એના માટે એવું કહી શકાય જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય છે એટલી જ બહાર આવે છે. એટલે આના માટે આપણે જો ચુંબકીય ફ્લક્સની વાત કરીએ તો એ શૂન્ય મળશે. એ જ રીતે અહીંયા એનું પૃષ્ઠ નંબર 2 દર્શાવવામાં આવ્યું છે. તો આ પૃષ્ઠ માટે પણ એવું કહી શકાય કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય એટલી જ બહાર નીકળે છે. અહીંયાથી જેટલી દાખલ થાય એટલી જ બહાર નીકળે છે, એટલે પૃષ્ઠ નંબર 2 સાથે સંકળાયેલું ફ્લક્સ પણ શૂન્ય જ થશે. આ જ બાબત આપણને સોલેનોઇડની અંદર પણ જોવા મળે છે. પૃષ્ઠ નંબર 1 અને પૃષ્ઠ નંબર 2 બંનેની અંદર ફ્લક્સ, કુલ ફ્લક્સ શૂન્ય મળશે. આ બંને આકૃતિની અંદર જે 2 પૃષ્ઠ આપણે ધ્યાનમાં લીધા છે એના ઉપરથી એક બાબત ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે લખી શકીએ કે બંને પૃષ્ઠ માટે ચોખ્ખું, જેને આપણે કુલ પણ કહી શકીએ, ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય. અને આ જે બાબત છે એ કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એના માટે લાગુ પાડી શકાય. કોઈ પણ બંધ પૃષ્ઠ માટે આપણે એવું કહી શકીએ કે એના દ્વારા ઘેરાતું કુલ ફ્લક્સ, એનું સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય જ હોય. અહીંયા આપણે એક
બંધ પૃષ્ઠ ધ્યાનમાં લીધેલું છે જેનું ક્ષેત્રફળ કેપિટલ S જેટલું હોય અને એને આપણે એક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. હવે આના અંદર એક નાનો એવો, આ જે આખું પૃષ્ઠ આપણે બંધ પૃષ્ઠ ધ્યાનમાં લીધું છે એનો એક નાનો એવો ખંડ આપણે વિચારીએ કે જેનું પોતાનું ક્ષેત્રફળ ડેલ્ટા S જેટલું હોય મૂલ્ય અને જેની દિશા પૃષ્ઠને લંબ રૂપે હોય, એટલે આપણે અહીંયા આ દિશાનો ઉપયોગ કરીએ જેને આપણે n કેરેટ વડે દર્શાવીએ, એટલે એનો એ દિશામાંનો એકમ સદિશ n કેરેટ આપણે દર્શાવેલ છે. ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈ શકીએ સ્પષ્ટ, એના માટેની જે સંજ્ઞા છે આપણે બી સદિશ વાપરીએ, એટલે આ ચુંબકીય ક્ષેત્રની દિશા અને n કેરેટ જે બતાવ્યો છે એ ક્ષેત્રફળ સદિશની દિશા થશે. અને બંને વચ્ચેનો કોણ છે ને આપણે અહીંયા થીટા વડે દર્શાવીએ, એટલે આ બંને વચ્ચેનો કોણ થીટા. તો આ પ્રમાણે અહીંયા આપણે આકૃતિ જે બની છે એમાં હવે ડેલ્ટા S જે નાનો એવો ક્ષેત્રફળ સદિશ, આપણે ક્ષેત્રફળ નાનું એવું પૃષ્ઠ ધ્યાનમાં લીધું છે, તો ડેલ્ટા S માંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ ને વ્યાખ્યાયિત કરીએ તો એને આપણે કહીએ ડેલ્ટા ફાઈ બી. બી આપણે ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા છે એના માટે લીધો છે, તો એ થશે બી ડોટ ડેલ્ટા S સદિશ. આપણે વિદ્યુતીય ફ્લક્સથી વાકેફ છીએ, ઈ ડોટ ડેલ્ટા એ અથવા તો કુલ માટે બી ડોટ એ કરતા હતા, એના જેવું જ આપણને ચુંબકીય ફ્લક્સ માટેનું સમીકરણ લખી શકાય. હવે આપણે એવું વિચારી શકાય કે અહીંયા જે આખું જે પૃષ્ઠ છે એ આવા ડેલ્ટા S જેવા નાના નાના ખંડ ભેગા મળી અને બનાવે છે, એટલે ડેલ્ટા S છે એ ખૂબ જ નાના નાના ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતા ઘણા બધા ખંડનો સરવાળો કરી અને બને છે એવું વિચારી શકાય. એટલે જો આખા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મેળવવું હોય તો એના માટે આપણે દરેક નાના એવા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આ પ્રમાણે મેળવી એ બધાના ફ્લક્સનો સરવાળો કરી અને મેળવી શકાય. તો એના માટે આપણે કુલ ફ્લક્સ મેળવીએ, કુલ ચુંબકીય ફ્લક્સ, અને જો એને આપણે ફાઈ બી એવી સંજ્ઞા આપીએ તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ સમેશન દરેક ખંડ એટલે કે ઓલ આપણે કહીએ ડેલ્ટા ફાઈ બી, એટલે દરેક નાના એવા ખંડનું 1 2 3 4 5 6 જેટલા પણ ખંડ હોય એ બધાનું અલગ અલગ ડેલ્ટા ફાઈ બી મેળવી અને એનો સરવાળો કરીએ તો એનાથી આપણને કુલ ફ્લક્સ મળી જાય. અને ડેલ્ટા ફાઈ બીનું આપણે સમીકરણ લખીએ તો સમેશન ઓલ બી સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. અને જ્યારે આ પ્રમાણે આપણે બધી જ કિંમતો અહીંયા મૂકીએ છીએ તો એનો જવાબ આપણને મળે છે 0. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે આ જે આપણને સમીકરણ મળે છે એને જો આપણે વિદ્યુતીય ફ્લક્સ સાથે સરખાવીએ તો વિદ્યુતીય ફ્લક્સની અંદર આપણને જે સમીકરણ મળતું હતું ફાઈ ઈ, વિદ્યુતીય માટે આપણે ફાઈ ઈ સંજ્ઞા વાપરીએ તો સમેશન ઓલ બી ઈ ડોટ ડેલ્ટા S અથવા ડેલ્ટા એ પણ ચાલે ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0 અથવા ખાલી ક્યુ પણ લખી શકાય. ક્યુ એટલે કે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો જે વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર હોય એ આપણે અહીંયા લેતા હોઈએ. હવે આ બંને સમીકરણો જોઈએ તો જોઈ શકાય કે ડાબી બાજુ તો બંનેની સમાન જ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર છે, પણ અહીંયા આપણને પરિણામી છે એ 0 મળે છે, જ્યારે અહીંયા સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0 અથવા તો ક્યુ અપોન એપ્સાઇલોન 0. આવું શા માટે? બંનેમાં આટલો તફાવત શા માટે? તો કે એનું મૂળ કારણ આપણે એવું કહી શકાય કે ચુંબકમાં મોનોપોલ શક્ય નથી.
એટલે જ્યારે પણ ચુંબકના બે ટુકડાઓ કરવામાં આવે ત્યારે એન અને એસ જુદા મેળવી શકાતા નથી. એન અને એસ હંમેશા પેરમાં જ હોય છે. જ્યારે વિદ્યુતીય ડાયપોલ હોય એમાં પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો આપણે સ્વતંત્ર અલગ જુદા મેળવી શકીએ છીએ. એટલે ચુંબકીય ક્ષેત્ર માટે આપણે કહી શકીએ કે એનું કોઈ ઉદ્ગમ નથી, એનું કોઈ શોષક નથી. એટલે કોઈ એક ધ્રુવમાંથી પર્ટિક્યુલર નીકળે છે અને બીજામાં શોષણ પામે છે એવું હોતું નથી. ચુંબકની અંદર સાદામાં સાદો નાનામાં નાનો ઘટક હોય તો એને આપણે દ્વિધ્રુવી કહી શકાય, એટલે કે ડાયપોલ. એની અંદર મોનોપોલ જે છે એ શક્ય નથી. એટલે હંમેશા એના બે જ ધ્રુવ મળશે, બે કરતાં ઓછા ધ્રુવ મેળવી શકાતા નથી. એટલે હવે આના ઉપરથી આપણે એક એવી બાબત સુધારી શકાય જે એમ્પિયરે કીધી હતી કે કોઈ પણ ચુંબકીય ઘટના છે એ પ્રવાહ લૂપના કારણે છે, કે વર્તુળ માર્ગી જે પ્રવાહો છે એના કારણે આપણને ચુંબકીય ઘટનાઓ મળે છે. તો એમાં ચુંબકીય ઘટનાની સાથે સાથે આપણે દ્વિધ્રુવીનો પણ ઉલ્લેખ કરી શકાય. એટલે કોઈ પણ ચુંબકીય ઘટના માટે આપણે એવું કહી શકાય કે એક જવાબદાર છે વર્તુળ માર્ગી પ્રવાહો, અથવા એ ન હોય, વર્તુળ માર્ગી પ્રવાહો ન હોય તો એ દ્વિધ્રુવીના કારણે હોઈ શકે. એટલે ચુંબકીય ઘટનાઓ માટે આ બેમાંથી કોઈ એક જવાબદાર હોય એવું બની શકે. અને હવે આપણે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ લખીએ તો એ લખી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. એટલે આ પ્રમાણે આપણે ચુંબકીય ફ્લક્સ માટે ગાઉસનો જે નિયમ છે દર્શાવી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. થિયરી સાથે સંકળાયેલા ઉદાહરણના દાખલાઓ જોઈએ. ઉદાહરણ નંબર 6. આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અમુક આકૃતિઓ ખોટી છે. તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંની કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવે છે, તે કઈ છે તે દર્શાવો. આકૃતિ એ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતી ન હોય. એટલે કે એને ઉદ્ગમ અને શોષક ન હોય એવી આપણે વાત થઈ. કોઈ પણ બંધ પૃષ્ઠ માટે બીનું ચોખ્ખું ફ્લક્સ હંમેશા શૂન્ય હોવું જોઈએ. એટલે કે આકૃતિમાં જેટલી ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં દાખલ થાય તેટલી જ બહાર નીકળવી જોઈએ. અહીંયા આપણને જે આકૃતિમાં ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે એ ખરેખર તો લાંબા ધન વિદ્યુતભારિત તારની વિદ્યુત ક્ષેત્ર રેખાની આકૃતિ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધા વાહક તારની આજુબાજુ ચેપ્ટર નંબર 4માં જે રીતે વર્તુળાકાર દર્શાવીએ છીએ એ પ્રમાણે હોય. આકૃતિ બી, એમાં પણ આપણે એવું કહી શકાય કે એ પણ ક્ષેત્ર રેખાઓની ખોટી આકૃતિ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી હોતી, અને જો કોઈ બિંદુએ એકબીજાને છેદે તો એવું કહી શકાય કે એ બિંદુએ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા અનિશ્ચિત થઈ જાય. બીજી એક બાબત પણ અહીંયા કહી શકાય કે સ્થિત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય મુક્ત અવકાશની અંદર બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા ત્યારે જ રચે જ્યારે એના વચ્ચેના ભાગમાં કોઈ વિદ્યુત પ્રવાહધારિત પદાર્થ મૂકવામાં આવે, એટલે કે પ્રવાહધારિત તાર હોય તો એની આસપાસ એ વર્તુળાકાર માર્ગ એટલે કે બંધ ગાળો રચે. સી આકૃતિ. સી આકૃતિમાં આપણે એવું કહી શકાય કે આકૃતિ આપણને ક્ષેત્ર રેખાની જે આપી છે એકદમ સાચી આકૃતિ છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે
ટોરોઇડમાં જ સમાયેલી દર્શાવવામાં આવેલ છે. અહીં બંધગાળા રચતી ક્ષેત્રરેખાઓમાં કંઈ જ ખોટું નથી, કારણ કે દરેક ગાળો જે છે એ પ્રવાધારિત વિસ્તારને ઘેરે છે. આકૃતિ ઉપરથી એક બીજી બાબત પણ સ્પષ્ટ છે કે તે માટે ટોરોઇડમાં થોડીક જ ક્ષેત્રરેખાઓ દર્શાવી છે. હકીકતમાં આંટાઓ વડે ઘેરાયેલ સંપૂર્ણ વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. ડી આકૃતિ માટે કહી શકાય કે ક્ષેત્રરેખાની ખોટી આકૃતિ છે. સોલેનોઇડ વડે ઉદ્ભવતી ક્ષેત્રરેખાઓ તેમના છેડા અને તેની બહાર એકદમ સીધી અને સમાયેલી બંધિત ન હોઈ શકે, કારણ કે તે એમ્પિયરના નિયમનો ભંગ કરે છે. બંને છેડા પાસે ક્ષેત્રરેખાઓ વળતી હોવી જોઈએ અને અંતમાં ભેગી થઈ બંધગાળા રચતી હોવી જોઈએ, જે આમાં દર્શાવેલ નથી. ઈ આકૃતિ સાચી કહી શકાય. આ ગજિયા ચુંબકની અંદર અને બહારની ક્ષેત્રરેખાઓ છે, જે આપણે થિયરીમાં પણ જોયેલ છે. બધી જ ક્ષેત્રરેખાઓની દિશા ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી હોય એવી દર્શાવવામાં આવી નથી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંનેની આસપાસનું ક્ષેત્રનું ચોખ્ખું ફ્લક્સ છે એ આપણને શૂન્ય મળે. એફ આકૃતિ ક્ષેત્રરેખા માટે કહી શકાય કે ખોટી છે. આ ક્ષેત્રરેખાઓ ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકે નહીં. ઉપરના ભાગમાં બધી જ ક્ષેત્રરેખાઓ છાયાંકિત તકતીમાંથી બહાર નીકળતી દર્શાવી છે. છાયાંકિત તકતીને ઘેરતા પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય નથી. એટલે કે જો ઉપરની તકતીની ફરતે આપણે બંધ પૃષ્ઠ લઈએ તો એમાં દાખલ થતી અને બહાર નીકળતી ક્ષેત્રરેખાની સંખ્યા સમાન હોવી જોઈએ, જ્યારે અહીંયા બધી જ ક્ષેત્રરેખાઓ બહાર જ નીકળે છે. એ જ પ્રમાણે નીચેની જે તકતી છે એમાં બધી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે. એટલે ઉપરની જે તકતી છે એ ઉદ્ગમ તરીકે અને નીચેની જે તકતી છે એ શોષક તરીકે લીધેલ છે. ચુંબકીય ક્ષેત્રમાં આવું હોતું નથી. એટલે સ્પષ્ટ આપણે કહી શકાય કે ખોટી છે. જી આકૃતિ બે ધ્રુવ વચ્ચેની ચુંબકીય ક્ષેત્રરેખાઓ અંત્ય બિંદુઓને એકદમ સીધી ન હોઈ શકે. રેખાઓ થોડી તો વળેલી હોવી જ જોઈએ, નહીંતર એમ્પિયરના નિયમનો ભંગ થાય. એટલે કે આ ક્ષેત્રરેખાઓ પણ ખોટી છે. જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર માટે આ ક્ષેત્રરેખાઓ સાચી કહી શકાય. જોઈએ ઉદાહરણ નંબર 7. એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ વડે દર્શાવેલ દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે, એટલે કે એક રેખસ્થ થાય છે. શું ચુંબકીય ક્ષેત્રરેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ દર્શાવે છે? અહીંયા આપણે એવું કહી શકાય કે બળ રેખાઓ જે છે એના માટે આપણે એફ સદિશ બરાબર ક્યુ વી ક્રોસ બી વડે બળની દિશા આપતા હોય, જેમાં વી અને બીનો ક્રોસ ગુણાકાર થાય છે. એટલે કે વી અને બીની લંબ દિશામાં આપણને બળ મળશે. એટલે આપણે એ માટે કહી શકાય કે ના, આવું થશે નહીં. બી ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? અહીંયા આપણે એક સોલેનોઇડને ધ્યાનમાં લઈએ અને એની જે ક્ષેત્રરેખાઓ છે એ દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો જો આ પ્રમાણે અંદર ક્ષેત્રરેખાઓ બંધિત જ રહેતી હોય તો આના માટે આપણે સ્પષ્ટ કહી શકાય કે અહીંયાથી જો ક્ષેત્રરેખા બહાર ન નીકળે અને અહીંયા જો આપણે કોઈ બંધ પૃષ્ઠ વિચારીએ તો બંધ પૃષ્ઠમાં ક્ષેત્રરેખાઓ દાખલ તો થશે પણ બહાર નહીં આવે, કારણ કે ક્ષેત્રરેખાઓ ખરેખર બહાર નીકળી અને બીજા છેડે પહોંચતી હોય. પણ જો આપણે અંદર જ બંધિત રાખીએ તો આપણને અહીંયા જે બંધ પૃષ્ઠ લઈએ ત્યાં જે ફાઈ બી છે એ આપણને શૂન્ય નહીં મળે અને ગાઉસના નિયમનું ઉલ્લંઘન થશે. એટલા માટે એવું શક્ય નથી.
પણ જ્યારે ટોરોઇડની વાત કરીએ તો ટોરોઇડને કોઈ છેડાવો જ નથી. એટલે ટોરોઇડની અંદરની ક્ષેત્રરેખાઓમાં આપણે ગમે તે જગ્યાએ, ધારો કે અહીંયા કોઈ બંધ પૃષ્ઠ લઈએ તો જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થશે એટલી જ ક્ષેત્રરેખાઓ એમાંથી બહાર નીકળશે. એટલે એના માટે તો ફ્લક્સ છે હંમેશા શૂન્ય થવાનું જ છે. એટલા માટે ટોરોઇડમાં આ પ્રમાણે હોય છે, જ્યારે સોલેનોઇડમાં એવું થતું નથી. સી, જો ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી હોત તો ચુંબકત્વ માટેના ગૌસના નિયમમાં શું ફરક પડત? તો આપણે વિદ્યુત માટેનો જો ગાઉસનો નિયમ લખીએ છીએ એના ઉપરથી ચુંબક માટેનો પણ ગાઉસનો નિયમ લખી શકાય. વિદ્યુત માટેનો ગાઉસનો નિયમ છે phi E ઇઝ ઇક્વલ ટુ સમેશન E ડોટ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ સમેશન Q અપોન એપ્સાઇલોન 0. આ વિદ્યુત માટે છે, એના જગ્યાએ જો ચુંબકીય એકાકીઓ હોય, મોનોપોલ્સ હોય, તો એના માટે આપણે લખી શકાય કે સમેશન ઓલ બી સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે વિદ્યુત ભાર આવે છે એની જગ્યાએ આવી જાય ચુંબકીય ભાર, જેને આપણે QM વડે દર્શાવીએ. અને અહીંયા છેદમાં જે 1/ε0 છે એની જગ્યાએ ચુંબકમાં આવશે μ0. એટલે અહીંયા ખરેખર જે અચળાંક લઈએ છીએ એ 1/4πε0 અથવા k કહીએ છીએ, એના જગ્યાએ μ/4π. એટલે 4π તો અહીંયા પણ છેદમાં જ છે, અહીંયા પણ છેદમાં છે. એટલે જો 1/ε0 જ્યાં આવતું હોય તો એની જગ્યાએ માત્ર તમારે અંશની અંદર μ0 લખાય. એટલે આ પ્રમાણે આપણે ગાઉસનો નિયમ છે એ જો મોનોપોલ હોય તો દર્શાવી શકાય. ડી, શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના પર ટોર્ક લગાડે? શું વિદ્યુત પ્રવાહધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા પ્રવાહધારિત ખંડ પર બળ લગાડશે? અહીંયા આપણે ચુંબક માટે કહી શકાય કે ના, ચુંબકનો કોઈ નાનો એવો ખંડ તે જ ચુંબકના બીજા ખંડ પર બળ અને ટોર્ક, બંનેની વાત કરી દઈએ, બળ અને ટોર્ક નથી લગાડતો. એટલે ચુંબક માટે એનો ખંડ એના ઉપર ટોર્ક અથવા બળ લગાડતો નથી. પણ તાર માટે આપણે એવું કહી શકીએ કે તારનો નાનો એવો ખંડ હોય તે જ તારના બીજા ખંડ પર બળ લગાડે. પણ જો સુરેખ તાર હોય તો સુરેખ તારના કિસ્સામાં બળ ન લગાડે, કારણ કે એક જ અક્ષ ઉપર એક જ બળ રેખા ઉપર આવતા હોવાના કારણે બળ લગાડતા નથી. ઈ, ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો પણ તેને ચુંબકીય ચાકમાત્રા હોઈ શકે? હા, એવું બની શકે. એવું આપણે કહી શકાય કે તંત્રના વિદ્યુત ભારનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોઈ શકે, એટલે સમેશન Q ઇઝ ઇક્વલ ટુ 0 હોઈ શકે. તો પણ એને કંઈક ચુંબકીય ચાકમાત્રા મળે એવું આપણે કહી શકાય, એટલે કે M ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવું આપણે દર્શાવી શકાય. પેરામેગ્નેટિક પ્રકારના જે પદાર્થો આવે એમાં આવું બની શકે, હોઈ શકે, જેનો આપણે આ ચેપ્ટરમાં આગળ જતા અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાયનો 8મો દાખલો, 2000 આંટા અને 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલેનોઇડમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. એ, સોલેનોઇડ સાથે સંકળાયેલ મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે?
અહીંયા પહેલાં આપણે મેગ્નેટિક મોમેન્ટ મેળવી લઈએ. તો મેગ્નેટિક મોમેન્ટ માટે આપણે લખીએ m ઇઝ ઇક્વલ ટુ NIA. અને જે કંઈ રાશિઓ આપણે જોઈએ છે બધી જ રાશિઓ આપણને આપવામાં આવી છે. તો એ પ્રમાણે હવે આપણે કિંમતો મૂકી દઈએ. આટાની સંખ્યા છે 2000, વિદ્યુત પ્રવાહ છે 4 એમ્પિયર અને ક્ષેત્રફળ આપણને આપવામાં આવ્યું છે 1.6 ગુણ્યા 10⁻⁴. અને આ મુજબ આપણે જો ગણતરી કરીએ તો આપણને જવાબ મળશે 1.28 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે આ પ્રમાણે આપણે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ મેળવી શકીએ. બી, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય કેટલા હશે? અહીંયા બળ માટે આપણે પહેલાં વાત કરીએ તો એવું કહી શકાય કે જ્યારે કોઈ ચુંબકને અથવા તો સોલેનોઇડને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના બંને જે ધ્રુવ હોય N અને S બંને પર સમાન બળ લાગે અને એના કારણે પરિણામી કુલ બળ જે છે એ હંમેશા એના ઉપર શૂન્ય થાય. એટલે પરિણામી બળ અહીંયા શૂન્ય આવશે. વાત કરીએ ટોર્કની તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB સાઇન થીટા. ડાયપોલ મોમેન્ટ આપણે હમણાં મેળવી 1.28. ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવ્યું છે 7.5 ગુણ્યા 10⁻². અને બંને વચ્ચેનો કોણ આપણને કહેવામાં આવ્યો છે 30 ડિગ્રી એટલે સાઇન 30 ડિગ્રી. અને આ પ્રમાણે આપણે જો હવે ગણતરી કરીએ તો આપણને જવાબ મળશે 0.48 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ પ્રમાણે લાગતું ટોર્ક છે એ મેળવી શકાય. દાખલા નંબર 9. 16 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને 5 ગુણ્યા 10⁻² ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિથી આંદોલન કરે છે. ગૂંચળાની તેની ભ્રમણ અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા કેટલી હશે? અહીંયા આપણે જડત્વની ચાક માત્રા મેળવવાની છે અને એના માટે આપણને આવૃત્તિ આપી છે. તો એના માટે અહીંયા આપણી પાસે જે આવર્તકાળનું સમીકરણ છે એ ધ્યાનમાં લઈએ તો આવર્તકાળ જે છે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે સોય સરળ આવર્ત ગતિ કરે તો એનો આવર્તકાળ T ઇઝ ઇક્વલ ટુ 2π √I/MB જેટલો હોય. અને આના ઉપરથી જો આપણે આવૃત્તિ લઈએ કે એની આવૃત્તિ કેટલી લખાય તો આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. તો એને આપણે જો F વડે દર્શાવીએ તો 1/2π ઇન્ટુ √MB/I. આ પ્રમાણેનું આપણને આવૃત્તિનું સૂત્ર મળે. એટલે આપણે અહીંયા આવૃત્તિ આપેલ છે અને જડત્વની ચાક માત્રા મેળવવાની છે. તો બંને બાજુ આપણે વર્ગ કરીએ તો વર્ગ કરતાં આપણને F² ઇઝ ઇક્વલ ટુ 1/4π² ઇન્ટુ MB/I આ પ્રમાણેનું સમીકરણ મળે. અને હવે જો આપણે આઈને સૂત્રનો કરતા બનાવીએ તો I ઇઝ ઇક્વલ ટુ MB/4π²F². અને અહીંયા આપણને જે વર્તુળાકાર ગૂંચળું આપ્યું છે એની જે ડાયપોલ મોમેન્ટ લઈએ તો એના માટે આપણે NIA ડાયપોલ મોમેન્ટ લેતા હોઈએ એટલે એમની જગ્યાએ આપણે NIA લખી દઈએ તો આ પ્રમાણે આપણને હવે ફાઇનલ સમીકરણ જે છે એ મળશે અને આના ઉપરથી આપણે જડત્વની ચાક માત્રા મેળવી શકાય.
બીજી એક મહત્વની બાબત કે અહીંયા આપણે જે આઈ બતાવ્યો છે એ વિદ્યુત પ્રવાહ છે, જ્યારે આ જે આઈ આવતો હતો સમીકરણમાં, મૂળ સમીકરણમાં, એ જડત્વની ચાક માત્રા હતી. એટલે અહીંયા આપણે જડત્વની ચાક માત્રા એવો ઉલ્લેખ સાથે કરી રાખીએ, કારણ કે નહીંતર બંને વચ્ચે કન્ફ્યુઝન થઈ શકે. અને હવે આપણે વર્તુળાકાર ગૂંચળું હોય તો એનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર મૂકી દઈએ. એટલે NIB એની જગ્યાએ આપણે પાઈ આર સ્ક્વેર ડિવાઈડ બાય 4π² f² આ પ્રમાણેનું સૂત્ર થશે. અહીંયા એક પાઈ જે છે એ કેન્સલ થશે. એટલે આઈનું આપણને ફાઇનલ સમીકરણ NIB r² અપોન 4π f² આ પ્રમાણેનું મળશે. અને હવે આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ. આટાની સંખ્યા આપણને આપવામાં આવી છે 16, વિદ્યુત પ્રવાહ છે 0.75, ચુંબકીય ક્ષેત્ર આપણને આપવામાં આવ્યું છે 5 × 10⁻², ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે 0.10² મીટરમાં આપણે ફેરવી છે, છેદમાં 4, પાઈનું મૂલ્ય 3.14, એફ આપણને આપવામાં આવ્યું છે 2 એટલે 2². અને આ બધી જ કિંમતો મૂકીએ તો આપણને આઈ જે છે એ જડત્વની જે ચાક માત્રા છે એનું મૂલ્ય મળશે 1.2 × 10⁻⁴ kg/મીટર². તો આ પ્રમાણે આપણે આવૃત્તિના સમીકરણ ઉપરથી જડત્વની ચાક માત્રા મેળવી શકાય. 12મો દાખલો. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પ્રતિ ટેસ્લા છે. ચુંબકના કેન્દ્ર બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે એ ચુંબકની અક્ષ પર, બી તેની વિષુવરેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. પહેલા આપણે અક્ષ પરના બિંદુએ જોઈએ તો અક્ષ પર આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે B = μ0/4π 2m/r³. સૂત્ર વાપરીએ. અહીંયા આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ એમની દિશામાં હોય, કારણ કે જો સદિશ સ્વરૂપે લખીએ તો બી સદિશ અને અહીંયા થઈ જશે એમ સદિશ. પણ આપણે અહીંયા માત્ર મૂલ્ય જ ધ્યાનમાં લઈએ તો પહેલાં આપણે કિંમતો મૂકી દઈએ. μ0/4π જેનું મૂલ્ય થશે 10⁻⁷. 2 ડાયપોલ મોમેન્ટ આપણને આપવામાં આવી છે 0.48, છેદમાં r³ 10 સેન્ટીમીટર એટલે 0.10 મીટરની 3 ઘાત. અને જેનાથી આપણને ચુંબકીય ક્ષેત્રનો જવાબ મળશે 0.96 × 10⁻⁴ ટેસ્લા. અને 10⁻⁴ ટેસ્લા છે એને આપણે ગાઉસમાં પણ ફેરવી શકાય, એટલે 0.96 ગોસ. હવે વાત કરીએ દિશાની. તો આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એ એના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય. એટલે અહીંયા આપણે કાઉન્સમાં દિશા બતાવીએ SN દિશામાં. એટલે આ પ્રમાણે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. બી આપણે લઈએ વિષુવરેખા પર. તો એના માટે આપણે અહીંયા BA એવું નામ પણ આપી શકાય, અક્ષ માટે વાત કરીએ છીએ એટલે. અને અહીંયા આપણે BE ઇક્વેટર તરીકે લઈએ તો એની દિશા સદિશ સ્વરૂપે લખીએ તો -μ0/4π m⁻⁴ આ પ્રમાણેનું સમીકરણ છે. જેટલું અક્ષ પર અંતર લીધું એટલું જ વિષુવરેખા ઉપર લેવાનું છે. તો આના ઉપર જો બીજું એક સૂત્ર આપણે લખવું હોય તો લખી શકાય કે -BA/2. અક્ષ ઉપર જેટલું મળે એના કરતાં એટલા જ અંતરે અડધું મળે એ આપણે સૌ જાણીએ છીએ. એટલે ડાયરેક્ટ આ પ્રમાણે પણ લખી શકાય, અથવા તો સૂત્ર પ્રમાણે જો કિંમતો મૂકવી હોય તો પણ મૂકી શકાય.
જો આ પ્રમાણે આ મૂલ્યની જ વાત કરીએ તો મૂલ્ય તરીકે આપણે માત્ર આ પ્રમાણેનું સમીકરણ ધ્યાનમાં લઈએ અને કિંમતો મૂકીએ. μ0/4π નું મૂલ્ય છે 10⁻⁷ ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ 0.48 છેદમાં અંતરની 3 ઘાત એટલે 0.10³ એટલે બી એ આપણને મળશે 0.48 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. અને જો એને પણ આપણે ગોસમાં લખીએ તો 0.48 ગોસ. અને દિશા આપણે સ્પષ્ટ કહી શકાય કે બી એ કરતાં વિરુદ્ધ દિશા, ઋણ છે એટલે વિરુદ્ધ દિશા હોય એટલે એન થી એસ તરફની દિશામાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. આભાર.